નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 11 ભારતનું ન્યાયતંત્ર. સંઘ સરકારના બે અંગો ધારાસભા અને કારોબારીનો અભ્યાસ આપણે ગયા પ્રકરણની અંદર કર્યો છે. કેન્દ્ર સરકાર, સંઘ સરકાર એટલે કે કેન્દ્ર સરકારના બે અંગો ધારાસભા અને કારોબારી. હવે આપણે આજે ત્રીજા અંગનો અભ્યાસ કરવાનો છે, જેનું નામ છે ન્યાયતંત્ર. આ ત્રીજું અંગ એ સ્વતંત્ર, નિષ્પક્ષ અને સરંગ એક સૂત્રીય એવા વિશિષ્ટ અંગ તરીકે ન્યાયતંત્ર ઓળખવામાં આવે છે. સરંગ ન્યાયતંત્ર સ્વતંત્ર, બંનેથી ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. કેમ, શા માટે સ્વતંત્ર રાખવામાં આવેલું છે? તો કોઈ પણ અદાલતની અંદર ન્યાયાધીશ નિષ્પક્ષ રીતે કોઈના દબાણ વિના એ ન્યાય તટસ્થ રીતે આપી શકે તે માટે સ્વતંત્ર રાખવામાં આવેલું છે. ભારતની સંઘીય રાજ્ય પદ્ધતિમાં સમગ્ર દેશમાં એક જ સોપાનબદ્ધ સરંગ અને એક સૂત્રીય ન્યાય પદ્ધતિ છે. એટલે કે ગમે તે રાજ્યની અંદર, ગમે તે પ્રદેશની અંદર કોઈ વ્યક્તિ ગુનો કરે તો એ ગુનો કરવા પાછળ દરેક આખા દેશની અંદર એક સરખી સજા એને આપવામાં આવતી હોય છે. એવું નથી ગુજરાતની અંદર કોઈ વ્યક્તિ એક ગુનો કરે તો એને 10 વર્ષની સજા, અને એ જ ગુનો કોઈ અસમની વ્યક્તિ કરે અથવા તો આંધ્રપ્રદેશ અથવા તો મધ્યપ્રદેશની વ્યક્તિ કરે તો એને 2 વર્ષની સજા આપવામાં આવે. ના, દરેકની એક સરખી સજા હોય છે. ભારતના ન્યાયતંત્રની વ્યવસ્થા સુગ્રથિત પિરામિડ સ્વરૂપે જોવા મળે છે. આપણને અહીંયા આપણે બુકની અંદર પણ આપેલું છે પિરામિડ. એમાં સૌથી સર્વોચ્ચ એટલે કે સુપ્રીમ કોર્ટ, સર્વોચ્ચ અદાલત આવેલી છે. એના નીચે એક સ્ટેપ નીચે તો વડી અદાલતો, જેને હાઈકોર્ટ તરીકે ઓળખવામાં આવે છે, એ દરેક રાજ્યની અંદર આવેલી હોય છે. અને એ જે તે રાજ્યની અંદર જિલ્લા અદાલતો, એના નીચે તાલુકા અદાલતો, ત્યાર પછી ટ્રાયલ અદાલત અને વિશિષ્ટ અદાલતો આવેલી હોય છે. આમ એક સૂત્રતા એટલા માટે છે કે નીચેથી આપણે જેમ તાલુકા અદાલતની અંદર આપણને કોઈ ન્યાયની અંદર તમારે જો ઉપર જિલ્લા અદાલતમાં જવું હોય તો તમે જિલ્લામાં જઈ શકો છો. ત્યાંથી તમારે વડી અદાલતમાં જવું હોય તો પણ વડી અદાલતમાં જઈ શકો છો, અને વડી અદાલતમાંથી સર્વોચ્ચ અદાલતમાં જવું હોય તો પણ જઈ શકો છો. આમ નીચેથી ઉપર આપણે કે એક અદાલતની અંદર જઈ શકીએ છીએ જો ન્યાયની અંદર સંતોષ ન મળે તો. પરંતુ સર્વોચ્ચ અદાલતનો ચુકાદો એ આખરી ચુકાદો માનવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતનો ચુકાદો એ આખરી ચુકાદો માનવામાં આવે છે. એના પછી તમે નીચે સ્ટેપ બાય સ્ટેપ આવી શકતા નથી. આમ નીચેથી ઉપર જઈ શકો છો કે તાલુકામાંથી જિલ્લામાં જઈ શકો, જિલ્લામાંથી જે વડી અદાલતની અંદર જઈ શકો, એના પછી સર્વોચ્ચ અદાલતની અંદર જઈ શકો. પરંતુ સર્વોચ્ચ અદાલતનો ચુકાદો એ આખરી માનવામાં આવે છે. કેન્દ્ર કક્ષાએ ટોચ ઉપર દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ આવેલી છે. એ ક્યાં આવેલી છે ભાઈ? દિલ્હીની અંદર. જ્યારે તેની મધ્યમાં રાજ્ય કક્ષાએ બધા જ રાજ્યોની અંદર વડી અદાલતો એટલે કે હાઈકોર્ટ આવેલી છે. તેના તાબા હેઠળના જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ સ્થાનિક અદાલતો તેમજ તાબા હેઠળની વિશિષ્ટ અદાલતો એટલે કે ટ્રાયલ કોર્ટો ઉપરાંત વિશિષ્ટ જુદા જુદા હેતુઓ માટે રચવામાં આવેલી ટ્રિબ્યુનલ અદાલતો આવેલી છે. તો આપણે જોઈએ હવે સૌપ્રથમ ન્યાયતંત્રનું મહત્વ શું છે. તો ભારતમાં નાગરિકોના હકોના રક્ષણ અને જતન કરવા તેમજ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના કે રાજ્ય વચ્ચેના કાર્ય વિભાજનને લગતી કોઈપણ વિસંવાદિતતા સર્જાય તો તેના બંધારણની જોગવાઈ મુજબ ઉકેલ લાવીને સમાધાન કરવા માટે સમવાયતંત્રમાં તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયતંત્રની આવશ્યકતા છે. હવે જોઈએ નાગરિકોનું હકોનું રક્ષણ થાય અને તેનું જતન થાય
તે સચવાય તે માટે ન્યાયતંત્રની ગોઠવણી કરવામાં આવેલી છે. કોઈ રાજ્ય વચ્ચેના વિવાદો હોય, કોઈ ઝઘડાઓ હોય, તો એનો શાંતિમય રીતે સમાધાન લાવવા માટે ન્યાયતંત્રની વ્યવસ્થા કરવામાં આવેલી છે. બંધારણની સર્વોપરિતાને અસર ન થાય તેથી કોઈ કાયદાની કલમ કે જોગવાઈઓ બંધારણીય સુસંગતતા તપાસવા માટે તેના અર્થઘટન કરવા ન્યાયતંત્રનું મહત્વનું અંશ. કોઈ પણ બંધારણનું અર્થઘટન કે ખરેખર આ કાયદો બનાવ્યો છે વ્યવસ્થિત, એનું અર્થઘટન ન્યાયતંત્ર કરી શકે છે. અને આ ન્યાયતંત્ર એટલા માટે મહત્વનું અંગ બની જાય છે. ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તેની ચકાસણી કરવા માટે દેશમાં એક સ્વતંત્ર, તટસ્થ, નિષ્પક્ષ અને નિર્ભીક, ભય વગર એ ન્યાયતંત્ર એ લોકશાહીની આધારશિલા છે. લોકશાહીની આધારશિલા કઈ? તો ન્યાયતંત્ર છે. નિર્ભીક થઈ અને ત્યાં ન્યાય આપવામાં આવતો હોય છે. અને આપણે પણ નિર્ભીક બની અને ન્યાય માગવા માટે જતા હોઈએ છીએ. ન્યાયિક પ્રક્રિયામાં ક્ષતિ કે વિલંબ ન થાય અને નાગરિકોને ઝડપી, સસ્તો અને સમાન ન્યાય મળે તો જ બંધારણનો હેતુ સરે છે. ઝડપી ન્યાય મળે. આપણને કોઈ આજે કંઈ થયું હોય, આપણે અદાલતની અંદર જઈએ ન્યાય મેળવવા માટે અને અદાલત આપણને 5 વર્ષ કે 10 વર્ષ કે 20 વર્ષ કે 25 વર્ષ પછી ન્યાય આપે, કેવું લાગે ભાઈ? એટલે ઝડપી અને સસ્તો ન્યાય પાછો, કે એમાં પૈસાનો પણ વધારે વ્યય ન થાય અને બધા જ લોકોને સમાન ન્યાય મળે. આ બંધારણનો આ કામ થાય ને તો જ બંધારણનો હેતુ સરે છે. કારોબારી અને સજાગ ધારાસભા હોય ત્યાં ન્યાયિક સક્રિય રહે એ હરહંમેશ જરૂરી છે. પરંતુ કેટલીક વખત કારોબારી અને વહીવટી કારોબારીની નિષ્ક્રિયતા અને બેજવાબદારપણાના કારણે ધારાસભાની આપખુદશાહીના પરિણામે જાગૃત, નિડર, સ્વતંત્ર, નિષ્પક્ષ એવા ન્યાયતંત્રે ન્યાયિક સક્રિયતા દર્શાવી છે. હવે જોઈએ સર્વોચ્ચ અદાલત. એક પછી એક આપણે અદાલતો જોવાની છે, એના ન્યાયાધીશોની લાયકાતો વિશે આપણે માહિતી મેળવવાની છે. સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર શું એ પણ આપણે જોવાનું છે. તો સર્વોચ્ચ અદાલત, જેને કહેવાય સુપ્રીમ કોર્ટ, દેશના ન્યાયતંત્રમાં તેનું સૌથી ટોચના સ્થાને સર્વોચ્ચ અદાલત, સૌથી ટોચના સ્થાને, અંડરલાઈન કરજો તમારી બુકમાં. ભારતીય બંધારણ મુજબ તે દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા છે. ન્યાય આપવાવાળી સંસ્થા સૌથી ઊંચામાં ઊંચી, સૌથી મોટી હોય તો તે સર્વોચ્ચ અદાલત છે. અને તે ક્યાં આવેલી છે ભાઈ? દિલ્હીની અંદર આવેલી છે. આ પણ એક ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે છે. ભારતમાં આવેલી તમામ દીવાની અને ફોજદારી કોર્ટોએ સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ તેની સહાયમાં કામ કરવાનું હોય છે. જેટલી પણ એના હાથ નીચે કોર્ટો આવેલી, ધારો કે હાઈકોર્ટો આવેલી હોય, જિલ્લા અદાલતો આવેલી હોય, તાલુકા અદાલતો આવેલી, આ બધી જ એના હાથ નીચે કામ કરવાનું હોય, સહાય એની મદદરૂપ થઈ અને કામ કરવાનું હોય છે. સર્વોચ્ચ અદાલતની અંદર એક મુખ્ય ન્યાયમૂર્તિ હોય અને એના સિવાય 28 ન્યાયાધીશો ની જોગવાઈ કરવામાં આવેલી છે. મેન એક ન્યાયમૂર્તિ, ત્યાર પછી 28 ન્યાયાધીશો. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે? તો રાષ્ટ્રપતિ કરે. અંડરલાઈન કરજો. રાષ્ટ્રપતિ એ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યામાં સંસદ ફેરફાર કરે. સંસદ એટલે કે લોકસભા, રાજ્યસભા જ્યારે પણ બેઠી હોય ત્યારે એમાં કેટલા ન્યાયાધીશો રાખવા. જો વધારે કેસોનો ભરાવો થાય તો એમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવામાં પણ આવે છે. એડહોક ધોરણે પણ સંખ્યા વધારવામાં આવે છે. પરંતુ જો રાષ્ટ્રપતિને એમ લાગે કે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયિક કાર્યવાહીનો બોજો વધી ગયો છે તો તેઓ બંધારણીય સત્તા મુજબ એડહોક ન્યાયાધીશોની નિમણૂક કરી શકે છે અમુક સમય માટે. એને કહેવાય એડહોક. જ્યાં સુધી એ કેસ પૂરા થાય એટલે પછી પાછા એમનું કાર્ય પૂરું થઈ જાય. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક શ્રેયતાના એટલે કે સિનિયોરિટીના ધોરણે કરવામાં આવે છે. અનુભવ.
મુખ્ય ન્યાયમૂર્તિ સિવાય અન્ય ન્યાયાધીશોની નિમણૂકમાં મુખ્ય ન્યાયમૂર્તિ અને વરિષ્ઠ ન્યાયાધીશો સાથે હર હંમેશ ચર્ચા વિમર્શ કરી અને પછી જ અન્ય ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવતી હોય છે. લાયકાતોની વાત કરીએ તો ન્યાયાધીશ નિમણૂક પામનાર વ્યક્તિ એમાં લાયકાત શું હોવી જોઈએ? તો પહેલી જ લાયકાત તે ભારતનો નાગરિક હોવો જોઈએ. જો ભાઈ, પહેલી જ લાયકાત, કોઈ બીજા દેશમાંથી આવી અને ન્યાયાધીશ બની શકતો નથી. ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજું, તેને કોઈપણ રાજ્યની વડી અદાલતની અંદર ઓછામાં ઓછા 5 વર્ષનો ન્યાયાધીશનો અનુભવ કરેલો હોવો જોઈએ, એટલે કે આ ન્યાયાધીશનું સેવા બજાવેલી હોવી જોઈએ. કોઈપણ રાજ્યની વડી અદાલતમાં ઓછામાં ઓછા કેટલા વર્ષ, વધુમાં ગમે તેટલા હોય ચાલે, પણ ઓછામાં ઓછા 5 વર્ષની સેવા આપેલી હોવી જોઈએ ન્યાયાધીશ તરીકેની. એના પછી વાત કરીએ તો કોઈપણ વડી અદાલતની અંદર ઓછામાં ઓછા જો અનુભવ ન્યાયાધીશનો ના હોય તો, અને વકીલાતનો અનુભવ હોય તો, વકીલ તરીકેનો અનુભવ હોય તો એ કેટલા વર્ષનો જોઈએ? તો ઓછામાં ઓછા 10 વર્ષ. એ પણ વડી અદાલતની અંદર વકીલાતનો અનુભવ ધરાવતી એ વ્યક્તિ હોવી જોઈએ. અથવા તો રાષ્ટ્રપતિના મત મુજબ તે પ્રખર કાયદાશાસ્ત્રી અને ધારાશાસ્ત્રી હોવો જોઈએ. જો અને તે પોતાની કેટલી ઉંમર સુધી પોતાના પદ ઉપર રહી શકે? તો 65 વર્ષ સુધી તે રહી શકે, એટલે કે 65 વર્ષ કે તેથી વધુ વયની તે વ્યક્તિ હોવી જોઈએ નહીં. નિવૃત્તિ મર્યાદા 65 વર્ષની છે ભાઈ, સર્વોચ્ચ અદાલતની, અંડરલાઈન કરી દેજો. 65 વર્ષની હોવી જોઈએ એવું ના લખતા, 65 વર્ષ સુધી તે પોતાના હોદ્દા ઉપર રહી શકે છે. હવે સમયાવધિ, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ વય વર્ષ 65 વર્ષ નિર્ધારિત કરવામાં આવેલી છે. જો કે સંસદ તેમાં કાયદો ઘડીને ફેરફાર કરી શકે છે. કાયદો ઘડીને એમાં કદાચ વધારવી હોય, ઘટાડવી હોય તો થઈ શકે છે. નિવૃત્તિ બાદ તેઓ ભારતની કોઈપણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી. નિવૃત્તિ એટલે નિવૃત્તિ પછી કોઈપણ અદાલતમાં, એ જિલ્લાની અદાલત હોય, તાલુકાની અદાલત હોય, વડી અદાલત હોય કે સર્વોચ્ચ અદાલતની અંદર વકીલાત તરીકે કે કોઈ કામ કરી શકતા નથી. પરંતુ અસાધારણ સંજોગોમાં કે પ્રસંગોપાત કોઈ તપાસ માટે કોઈ તપાસ પંચ બનાવવામાં આવ્યું હોય ને એમને કામગીરી સોંપવામાં આવે તો એ તેઓ બિરદાવી શકે છે, કામગીરીને એ નિભાવી શકે છે. તેઓ નિવૃત્તિ મુદત પહેલાં પોતાની ફરજો અદા કરવામાં અશક્તિમાન હોય તો સ્વેચ્છાએ લેખિત રાજીનામું રાષ્ટ્રપતિને આપીને ફરજમાંથી મુક્ત થઈ શકે છે. જો કાર્ય કરવાની એમનામાં શક્તિ ના હોય, 65 વર્ષ પણ ના થયા હોય અને એમને જો રિટાયર્ડ થવું હોય કે રાજીનામું આપવું તો રાષ્ટ્રપતિને આપી શકે છે ભાઈ. પરંતુ પોતાની અયોગ્યતા સાબિત થવાથી, ગેરવર્તણૂક કે બિનકાર્યક્ષમતાના કારણે પદ ઉપરથી દૂર કરવાના સંજોગોમાં તેમજ બંધારણીય મર્યાદાઓના ભંગ કરવાના કારણોસર કે ગંભીર ગેરરીતિ કે ભ્રષ્ટાચાર આચરવાના આરોપસર તેમની સામે સંસદની અંદર મહાભિયોગની કાર્યવાહીથી ન્યાયાધીશને હોદ્દા પરથી બરતરફી કરી શકાય છે. જો હવે તેઓ પોતાના કાર્યની અંદર અથવા તો પોતાની નોકરી એમને ચાલુ હોય અને એમને બરતરફ કરવા હોય, એમનામાં થયેલી ગેરવર્તણૂક અથવા તો બિનકાર્યક્ષમતા, જો આ કારણે એમને પોતાના પદ ઉપરથી દૂર કરી શકાય છે. કોઈ ભ્રષ્ટાચાર એમને આચર્યો હોય તો પોતાના પદ ઉપરથી દૂર કરી શકાય છે. અને આ કાર્યવાહીને કહેવાય મહાભિયોગની કાર્યવાહી. કઈ કહેવાશે? મહાભિયોગની કાર્યવાહી કહી શકાશે. સંસદના દરેક ગૃહે તે ગૃહની કુલ સભ્ય સંખ્યાના બહુમતી તથા તે ગૃહમાં હાજર રહી અને મત આપનારના ઓછામાં ઓછા કેટલી બહુમતી હોવી જોઈએ ભાઈ? આ કાર્યવાહીની અંદર 2/3 સભ્યોની બહુમતી હોવી જોઈએ.
રાષ્ટ્રપતિ સમક્ષ જે તે સત્રમાં રજૂ કરાયેલ હોય તે પરથી રાષ્ટ્રપતિના હુકમના આધારે તેમને હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે. સંસદ એ ન્યાયાધીશના ગેરવર્તન અંગેનું નિવેદન રજૂ કરવા માટે અને તપાસ કાર્યવાહી તેમજ સાબિતી માટે કાર્યવાહીનું નિયમન કરશે. સંબંધિત ન્યાયાધીશને સંસદમાં હાજર રહીને પોતાના બચાવમાં પોતાનું નિવેદન રજૂ કરવાની તક આપવામાં આવે છે. સંસદના જે સભ્યો હોય છે એ નિવેદન રજૂ કરે કે ભાઈ આ ન્યાયાધીશે આવી ગેરવર્તણૂક કરીશ, આવો ભ્રષ્ટાચાર આચર્યો છે, તો સામે ન્યાયાધીશને પોતાના બચાવમાં એ પોતાનું નિવેદન રજૂ કરવાની એમને તક આપવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને હોદ્દો ગ્રહણ કરતાં પહેલાં રાષ્ટ્રપતિ હોદ્દાની ગુપ્તતાના અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના શપથ લેવડાવે છે. જો કે અમે બંધારણને વફાદાર રહી ન્યાય આપીશું. તેઓએ પ્રતિજ્ઞાપત્ર ઉપર સહી કરવી પડતી હોય છે ન્યાયાધીશોને. સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને કાર્યક્ષેત્ર, આ ઘણી વખતે પ્રશ્ન પૂછાયેલો છે. આમ તો આ સર્વોચ્ચ અદાલતની કાર્યક્ષેત્રને 3 પ્રકારમાં વહેંચવામાં આવે છે: મૂળભૂત ક્ષેત્રાધિકાર, વિવાદ ક્ષેત્રાધિકાર અને સલાહકારી ક્ષેત્રાધિકાર. તો પહેલી વાત કરીએ મૂળભૂત ક્ષેત્રાધિકાર. જ્યારે અદાલતને સૌપ્રથમ જ તકરાર સાંભળીને નિર્ણય આપવાની સત્તા હોય તેને મૂળ અધિકાર ક્ષેત્ર કહેવાય છે. તકરાર સાંભળી અને નિર્ણય આપવાની જે સત્તા હોય છે અને કેસોને નિર્ણય કરવાની સત્તા જે અન્ય કોઈ અદાલતોને નથી કે સર્વોચ્ચ અદાલતની છે. આ અધિકાર ક્ષેત્રની અંદર કયા કયા વિવાદોનું નિરાકરણ કરવામાં આવે ભાઈ સર્વોચ્ચ અદાલતની અંદર? કયા કયા ક્ષેત્રને લઈ તે સર્વોચ્ચ અદાલતની અંદર ન્યાય આપવામાં આવે છે? તો પહેલું, સંઘ સરકાર અને એક કે વધુ રાજ્યો વચ્ચેના ઝઘડા કે વિવાદનું નિરાકરણ કરવાની સત્તા સર્વોચ્ચ અદાલત ધરાવે. સંઘ સરકાર એટલે કેન્દ્ર સરકાર અને અન્ય કોઈ રાજ્ય સામે કોઈ રાજ્યની સરકારનો કોઈ વિવાદ હોય તો એ સર્વોચ્ચ અદાલતની અંદર સોલ્વ કરવામાં આવે છે. બીજી બાજુ ભારત સરકાર અને સામે એક કરતાં વધુ રાજ્યોનો કોઈ ઝઘડો હોય તો એનો ઉકેલ સર્વોચ્ચ અદાલતની અંદર લાવવામાં આવે છે. ત્રીજા નંબરે 2 કે વધુ રાજ્યો વચ્ચે અથવા તો રાજ્યો વચ્ચે રાજ્યોનો કોઈ ઝઘડો હોય, ધારો કે ગુજરાત રાજસ્થાન, ગુજરાત મધ્યપ્રદેશ, કોઈ સરહદને લઈને કોઈ વિવાદ હોય, કોઈ પાણીને લઈને કોઈ વિવાદ હોય, તો એ બધા ઝઘડાઓ સર્વોચ્ચ અદાલત એ સોલ્વ કરે છે. ત્યાર પછી સર્વોચ્ચ અદાલતની સંઘ સરકારના કોઈપણ કાયદા કે બંધારણીય કાયદેસરને લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદાઓ આપવાનો અધિકાર છે. કોઈ બંધારણની અંદર કાયદેસરતાને લઈને કોઈ પ્રશ્ન હોય, કોઈ કાયદાને લઈને કોઈ હોય તો એ પોતે ચુકાદો આપે છે. આ અદાલતને નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ અને જતન કરવાની સત્તા ઉપરાંત મૂળભૂત હકોના ભંગ બદલ હાજર હુકમ, અધિકાર હુકમ કે પ્રતિબંધ હુકમ વગેરે બહાર પાડવાની સત્તા છે. ટૂંકમાં કહેવું હોય તો રાજ્ય વચ્ચેના રાજ્યો વચ્ચેના નદીના પાણીની વહેંચણીનો કોઈ પ્રશ્ન હોય તો આ બાબતે વિવાદો ઉકેલવાની સત્તા સર્વોચ્ચ અદાલતની હુકુમત બહાર પડે છે. આપણે ધોરણ 8ની અંદર એક પાઠ આવતો હતો, એમાં ગુજરાત અને મધ્યપ્રદેશ જે નર્મદા નદીના પાણીને લઈને હતો તે સર્વોચ્ચ અદાલતની અંદર સોલ્વ કરવામાં આવ્યો હતો. ભાઈ તે માટે અલગ અલગ પાણી ન્યાય પંચ ચુકાદા આપે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા હોય, અંતિમ ચુકાદાઓ હોય, અંડરલાઈન કરજો. નીચેના પૈકી કઈ અદાલતના ચુકાદા એ અંતિમ ચુકાદો હોય છે? તો સર્વોચ્ચ અદાલત. નીચેના પૈકી કઈ અદાલતનો ચુકાદો કોઈ પણ અદાલતમાં પડકારી શકાતો નથી? તો એ સર્વોચ્ચ અદાલતનો. બધાને શિરોમાન્ય હોય છે. અપીલનો ક્ષેત્રાધિકાર એટલે કે વિવાદ ક્ષેત્રાધિકાર. કયા કયા વિવાદો હોય? તો 3 વિવાદો અહીંયા આપેલા છે. બંધારણીય અર્થઘટનનો કોઈ કેસ હોય, દીવાની દાવાઓ અંગેનો કોઈ કેસ હોય કે ફોજદારી દાવાઓ અંગેનો કોઈ કેસ હોય તો એ સર્વોચ્ચ અદાલત ન્યાય આપે છે. ભારતમાંની કોઈપણ વડી અદાલતના કોઈપણ દાવાઓના ચુકાદાઓનો હુકમનામા તેમજ આખરી હુકમ સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ ત્યારે જ થઈ શકે કે જ્યારે વડી અદાલતે ચુકાદામાં એ પ્રકારનું પ્રમાણપત્ર આપેલ હોય
કે કેસમાં બંધારણની કોઈ કલમના અર્થઘટનનો અગત્યનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો જોવાયો, કોઈ ચુકાદો આપવામાં આવેલો હોય વડી અદાલત દ્વારા અને એમાં કોઈ બંધારણનું અર્થઘટન થતું હોય, એમાં કોઈ કાયદાકીય પ્રશ્ન ગૂંચવાયેલો હોય તો એ વડી અદાલત એનો ચુકાદો આપી શકતી નથી. એ કયો અપીલ કરી શકે? એ સર્વોચ્ચ અદાલતની અંદર અપીલ કરી શકે છે. કોઈ ખોટી રીતે નિર્ણય અપાયેલ એ કારણોસર નારાજ પક્ષકાર સર્વોચ્ચ અદાલતની અંદર અપીલ કરી શકે છે. જો કોઈ વડી અદાલતનું આવું પ્રમાણપત્ર ન આપે પરંતુ સર્વોચ્ચ અદાલતે ખાતરી થાય કે ચુકાદામાં બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન સમાવિષ્ટ છે તો ખાસ પરવાનગી અપીલ કરવા માટેની પરવાનગી સર્વોચ્ચ અદાલત આપે. ભલે વડી અદાલત ન આપે, વડી અદાલત એ કેસની ઉપર ન મોકલે, પરંતુ સર્વોચ્ચ અદાલત એને અપીલ કે અయ్યો ભાઈ અપીલ કરો, અમે એને હજુ પણ આની અંદર સારો એવો ચુકાદો અમે આપીશું, આપવાની આ સત્તા ધરાવે છે. અલબત્ત અપીલમાં નવું કારણ ઉમેરી શકાતું નથી. કેસનો પક્ષકાર એ જ કારણોસર અપીલ કરી શકે કે પ્રશ્નનો નિર્ણય વડી અદાલતમાં કે અન્ય અદાલતમાં ખોટી રીતે અપાયો છે. જે વ્યક્તિ વડી અદાલતની કાર્યવાહીમાં પક્ષકાર તરીકે હોય તે જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે. જે વડી અદાલતની અંદર જેને કેસ કર્યો છે એ જ વ્યક્તિ એ સર્વોચ્ચ અદાલતની અંદરથી અપીલ કરી શકે છે. કોઈ બીજા વ્યક્તિઓ અપીલ કરી શકતા નથી. દીવાની બીજું જોઈએ, દીવાની કેસોમાં વડી અદાલતનું એવું પ્રમાણપત્ર આપે કે કેસ વ્યાપક મહત્ત્વ ધરાવે છે, તેમાં કાયદાના અર્થઘટનનો મહત્ત્વનો પ્રશ્ન સમાવિષ્ટ છે, તે પ્રશ્નનો નિર્ણય સર્વોચ્ચ અદાલત તે જરૂર કરે છે, ત્યારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. કોઈપણ વડી અદાલતના 1 લાખથી વધુ રકમના દીવાની દાવાઓના ચુકાદા કે નિર્ણય વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે. કેટલા રકમ સુધીના ભાઈ? 1 લાખ સુધી કે તેથી વધુ રકમ દીવાની દાવાઓના ચુકાદા કે નિર્ણય વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં આપણે અપીલ કરી શકીએ છીએ. હવે ત્રીજી વાત કરીએ, ફોજદારી કેસોમાં નીચલી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય જો, પરંતુ વડી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય, નીચલી અદાલતોએ મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય પરંતુ એ કેસ જ્યારે વડી અદાલતમાં ગયો હોય, વડી અદાલતમાં એને એ આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે અપીલ થઈ શકે છે કે ભાઈ એક અદાલતે મુક્ત કર્યો, બીજી અદાલતે એના પાસે મૃત્યુદંડની સજા કરી. વડી અદાલતે પોતાના તાબા હેઠળની નીચલી અદાલતોમાંથી કોઈપણ કેસ પોતાની પાસે પાછો લઈને આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય અને એવું પ્રમાણપત્ર આપેલું હોય કે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા માટે તે યોગ્ય કેસ છે અને પુનઃ વિચાર કરવા માટે યોગ્ય છે, ત્યારે અપીલ થઈ શકે. જુઓ, હવે વાત અહીંયા વિચારવાની છે કે નીચલી અદાલતે મૃત્યુદંડની સજામાંથી કોઈ આરોપીને મુક્ત કર્યો હોય પરંતુ વડી અદાલતે પાછો એને એ સજામાંથી મુક્ત કર્યો હોય અથવા તો એને સજા ફરમાવી હોય અથવા તો પાછો બોલાવીને એને મૃત્યુદંડની સજા ફરમાવી હોય અને એવું લાગે કે આ ખરેખર હજુ સર્વોચ્ચ અદાલતની અંદર આ કેસ લઈ જવા જેવો છે તો એ અપીલ થઈ શકે છે. સર્વોચ્ચ અદાલત પોતાના આપેલા ચુકાદાનું પોતે જ પુનરાવલોકન કરી શકે છે. અન્ય કોઈપણ અદાલતમાં ચાલતા કેસને પોતાની અદાલતમાં ટ્રાન્સફર કરી શકે છે. ભાઈ, સંસદ કાયદા ઘડીને આ અદાલતની સત્તા અધિકારોમાં વધારો કરી શકે છે. હવે ત્રીજું જોઈએ, એમાં સલાહ અધિકાર ક્ષેત્ર. જો રાષ્ટ્રપતિને અમુક ચોક્કસ બાબતો કે પ્રશ્નો જેમ કે અગત્યનો કાયદાકીય પ્રશ્ન અથવા તો જાહેર હિતને સ્પર્શતો કોઈ મુદ્દો હોય તેમાં સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય લેવાનું યોગ્ય લાગે તો તે પ્રશ્ન રાષ્ટ્રીય સર્વોચ્ચ અદાલતને વિચારણા માટે મોકલી શકીશ. આ જોગવાઈ હેઠળ કાયદાનો પ્રશ્ન, હકીકતનો કોઈ પ્રશ્ન, બંધારણીય અર્થઘટનનો કોઈ પ્રશ્ન હોય, કોઈ ખરડાની કાયદેસરતાને લગતો કોઈ પ્રશ્ન હોય તો રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતની સલાહ મેળવી શકે છે. પરંતુ જો સર્વોચ્ચ અદાલતની વિચારણા હેઠળ મોકલેલ પ્રશ્ન પર વિચારણા કે અભિપ્રાય આપવાનું યોગ્ય ન જણાય તો સર્વોચ્ચ અદાલત તે રાષ્ટ્રપતિને પરત મોકલી શકે. જો રાષ્ટ્રપતિ અભિપ્રાય મેળવી શકે સર્વોચ્ચ અદાલતનો, પરંતુ સર્વોચ્ચ અદાલતને એવું લાગે કે ભાઈ મારા આના ઉપર કોઈ વિચાર વિમર્શ કરવો નથી તો એ પાછો પણ મોકલી શકે છે.
જો અભિપ્રાય કે સલાહ આપે તો તે સલાહ કે અભિપ્રાય રાષ્ટ્રપતિ માનવા માટે બંધન કરતા નથી. કોઈ અભિપ્રાય આપે સર્વોચ્ચ અદાલત કે આમ કરો તો એના માટે રાષ્ટ્રપતિ બંધાયેલા નથી ભાઈ. અને છેલ્લે આપણે જોઈએ અન્ય સત્તાઓ કઈ કઈ આપેલી સર્વોચ્ચ અદાલતને. તો સર્વોચ્ચ અદાલતને અગાઉ આપેલા પોતાના નિર્ણય કે ચુકાદાની પુનઃ સમીક્ષા કરવાની સત્તા છે. સર્વોચ્ચ અદાલતી તિરસ્કાર માટે સજા ફરમાવી શકે છે. કોઈ અદાલતનો કોઈએ તિરસ્કાર કર્યો હોય, કોઈએ કેસની સજાને ન માની હોય. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ચૂંટણી પંચના ચૂંટણી વિષયક વિવાદ ઉકેલવાની સત્તા પણ સર્વોચ્ચ અદાલતની છે. નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ કરવા સંબંધોમાં કારોબારીના કોઈ પગલાંને, કાયદાને, આદેશને કે હુકમને જે બંધારણ સાથે સુસંગત નથી તેના આધારે જે હુકમોને ગેરબંધારણીય અને રદબાતલ કરવાની સત્તા ધરાવે છે, એ સત્તા તેને બંધારણીય ઇલાજોના હકના રક્ષણ હેઠળ બંધારણમાં સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે. આમ સર્વોચ્ચ અદાલતના બંધારણના અને નાગરિકોના હકોના રક્ષણ વાલી તરીકેની ફરજો અદા કરે છે. કોઈ પણ નાગરિકને કોઈ અન્યાય ન થાય, દરેકને પોતાના હકો ભોગવવા મળે એ માટે આપણા હકોની અંદર પણ જે બંધારણીય ઇલાજોનો હક જે આપવામાં આવેલો છે, આ હકને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણના આત્મા સમાન ગણાવ્યું છે. તો એમાં કોને અન્યાય ન થાય એ જોવાનું કામ તો એ સર્વોચ્ચ અદાલતનું છે. તેથી સર્વોચ્ચ અદાલતને હકોના રક્ષક કહેવાય છે અને તે વાલી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે વધુ માહિતી આપણે ભાગ 2માં કરીશું.